હાય ગાઈઝ, કેમ છો બધા? ધીસ ઇઝ મી શ્રુતિ પંચાલ, જીપીએસસી રેન્ક 9, એની પહેલાં 66. તો આજે હું જે પણ કહેવા જઈ રહી છું એ મારા અનુભવથી કહી રહી છું. 8 વર્ષથી ભણાવું છું એન્ડ સોની આઈએસની કો ફાઉન્ડર છું. તો થાઉઝન્ડ્સ ઓફ સ્ટુડન્ટ્સ જોડે ઇન્ટરેક્ટ કર્યા બાદ જે નિષ્કર્ષ છે, જેનાથી તમને બેનિફિટ થશે, એના વિશે આજે આપણે વાત કરીશું. ઓકે, સો નાવ ગયા વિડીયોમાં મેં વાત કરી હતી તમારી સાથે ફર્સ્ટ થિંગ કે તમારે ગુજરાતી મીડિયમમાં પ્રિપેરેશન કરવી જોઈએ કે પછી ઇંગ્લિશ મીડિયમમાં. જ્યારે આ ચર્ચા કરી હતી ત્યારે મેં ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સને સમજાવ્યું હતું કે અમુક બુક્સ તમારે ઇંગ્લિશ મીડિયમવાળી વાંચવી જ પડશે. ઓકે, અને ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સ માટેની મારે વાત કહેવાની બાકી રહી ગઈ હતી, કારણ કે એનું લેટ થઈ ગયું અમને લોકોને, એટલે અમે લોકો ફટાફટ પછી ભાગવાના મૂડમાં હતા. બટ આજે આપણે એકદમ શાંતિથી વિસ્તારથી આખું બુક લિસ્ટ બનાવીએ જે આ બંને મીડિયમ્સ માટે કોમન રહેશે, અને ગુજરાતી મીડિયમવાળા છોકરાઓને જે પણ ઇંગ્લિશની બુક્સ વાંચવા કહું છું એ કેવી રીતે વાંચવાની એ પણ આજે હું તમને લોકોને સમજાવીશ. ઓકે, તો સૌથી પહેલાં આપણે સ્ટાર્ટ કરીશું હિસ્ટ્રીથી, એટલે કે ઇતિહાસ. ઓકે, સો હું એક ઇંગ્લિશ મીડિયમ એસ્પિરન્ટ રહી છું હંમેશા, અને મને જીપીએસસીમાં સ્ટાર્ટ કરી ત્યારે ઘણા લોકો એવું કહેતા હતા કે ગુજરાતીમાં જ વાંચવું પડશે. એન્ડ હું બહુ જ ગભરાયેલી હતી કે ભાઈ કેવી રીતે વાંચીશું. બટ આઈ સ્ટાર્ટેડ. ઇનિશિયલી મને અઘરું પડતું હતું, બટ ટુડે આઈ કેન ટીચ એન્ટાયર જીએસ ઇન ગુજરાતી, અને સેમ રીતે હું ઇંગ્લિશમાં પણ ભણાવી શકું છું, હિન્દીમાં પણ ભણાવી શકું છું, કીવર્ડ્સ જોડે. તો ઇનિશિયલી તમને આ સ્ટ્રગલ થોડુંક મહિનો ડિફિકલ્ટ લાગશે, બટ તૈયારી કરો તો સોલિડ કરો, પૂરેપૂરી કરો. અડધી તૈયારી, કોઈ પણ એવું વ્યક્તિ જેની પોતાની એક્ઝામ કોઈ દિવસ ક્લિયર થઈ નથી રહી, બરાબર, એની એડવાઇસ લઈને તમે શું કરશો? યુ વિલ નેવર બી એબલ ટુ મેક ઇટ, રાઈટ. એમાં તે ઘણા બધા છોકરાઓ આવતા હોય કે ભાઈ મને એક મારો ભાઈબંધ છે ને, એક મારા લાઇબ્રેરીમાં આવે છે ને. ડોન્ટ લિસન ટુ સચ એડવાઇઝીસ. અને જે લોકો જાય છે ને, પ્લીઝ ડોન્ટ ગીવ એડવાઇસ ટુ એનીવન. બધાને પોતાની સ્ટ્રેટેજી બનાવવા દો. તો ઇતિહાસ એટલે કે હિસ્ટ્રીની આપણે વાત કરીએ તો આપણે એન્શિયન્ટ એટલે કે પ્રાચીન, મેડાઇવલ એટલે કે મધ્યકાલીન, અને મોડર્ન એટલે કે અર્વાચીન, અને એના પછી આવશે એક કોમ્પોનન્ટ ગુજરાત હિસ્ટ્રીનો. બહુ જ સિમ્પલ છે. એન્શિયન્ટ હિસ્ટ્રી માટે આર.એસ. શર્મા. લાસ્ટ ટાઈમ પણ મેં કીધી હતી. નાઉ લોટ ઓફ સ્ટુડન્ટ્સ આસ્ક, ઓકે, ઘણા બધા વિદ્યાર્થીઓ મને એવું પૂછે છે કે મેમ અમે ગુજરાતી મીડિયમથી તૈયારી કરીએ છીએ, તો અમારે આર.એસ. શર્મા ઇંગ્લિશમાં વાંચવી કે હિન્દીમાં? So to this, my answer is PDF બધાની ઓનલાઈન અવેલેબલ છે. એક ચેપ્ટર વાંચી જુઓ હિન્દીમાં અને ઇંગ્લિશમાં, તમને કયું વધારે કમ્ફર્ટેબલ લાગે છે, બરાબર. એવો આગ્રહ ના રાખો કે હું હિન્દી જ વાંચીશ કે હું ઇંગ્લિશ જ વાંચીશ. ફાઇન્ડ યોર કમ્ફર્ટ ઝોન, કારણ કે જો તમે કોલેજ ઇંગ્લિશમાં કરી છે તો તમે વાંચી શકશો, એટલો વાંધો નહીં આવે. પ્લસ ઇંગ્લિશમાં વાંચવાનો ફાયદો એ છે કે તમે કોઈ પણ વર્ડ, કોઈ પણ શબ્દ ખબર ના પડી અને ગૂગલ કરશો તો એને તમને ગુજરાતી હિન્દી મિનિંગ ખબર પડી જશે, જે તમે તમારી બુકમાં લખી શકો છો. બટ જો તમે હિન્દીમાં વાંચી રહ્યા છો, લેંગ્વેજ બહુ જ ટફ છે અને તમને વર્ડ ખબર નથી પડી રહ્યા, તો ડિફિકલ્ટ છે. ઓલ્સો વાંચતા પહેલાં એક વસ્તુ યાદ રાખો, એનસીઈઆરટી એટલે ભાઈ 10મા 11મા ધોરણના છોકરાઓને વાંચવાની ચોપડી છે. ઇટ ઇઝ નોટ ડિફિકલ્ટ. આપણે આ બધી જ વસ્તુઓને છે ને ખાલી આપણા દિમાગથી ડિફિકલ્ટ બનાવીએ છીએ, બાકી કંઈ જ ડિફિકલ્ટ નથી. સમજાયું બધાને? તો આર.એસ. શર્મા વાંચો. આમાં મેં કીધું છે લ્યુસેન્ટ વાંચજો. લ્યુસેન્ટ પણ હિન્દી ને ઇંગ્લિશમાં આવે છે. મોડર્ન માટે સ્પેક્ટ્રમ. સી, હું બુકલિસ્ટની ઉપર બહુ જ એમ્ફેસિસ કર્યા કરીશ હંમેશા, કારણ કે બુકલિસ્ટ છે ને તમારા સિલેબસ પતાવવાનું તો ઠીક, પણ તૈયારીનું બહુ જ ઇમ્પોર્ટન્ટ પિલર છે, રાઈટ. તમે જો સબ સ્ટેન્ડર્ડ બુક્સ વાંચશો, તમે જો આયોગના લેવલ સુધી ઉપર જ નહીં જાઓ, તો પછી ક્યાંથી એક્ઝામ ક્લિયર થશે? અને પછી મારી પાસે તો એવા પણ લોકો આવતા હોય છે કે ભાઈ 5 વર્ષથી આપે છે ને 6 વર્ષથી આપે છે ને ઓલ ધોઝ થિંગ્સ. તો આ બધી વસ્તુમાંથી બહાર નીકળો. ગુજરાતની ઇતિહાસ માટે ભાઈ ઇંગ્લિશ મીડિયમવાળા છોકરાઓએ ઈશ્વર પાડવી સરની બુક વાંચવી પડશે. ગુજરાતનો ઇતિહાસ જે છે એ અહીંથી જ વાંચવો પડશે. સો ઇંગ્લિશ મીડિયમવાળા સ્ટુડન્ટ્સે પણ ગુજરાતી બુક વાંચવી પડશે. એવું નથી કે બધી તકલીફ ખાલી ગુજરાતી મીડિયમવાળાને જ છે. અને હજી તો તમે વિચાર કરો, જ્યારે તમે જોબ જોઈન કરશો, બરાબર,
ત્યારે ગુજરાતમાં કામ કરવાનું છે. બધા જ સરકારી કાગળિયા ગુજરાતીમાં આવે છે. ઇંગ્લિશ મીડિયમવાળા સ્ટુડન્ટ્સ જો ગુજરાતી વાંચતા નહીં શીખે તો જોબમાં જઈને તો શીખવું જ પડશે. લેંગ્વેજ બેરિયર જે છે તમારે તમારી લાઈફમાંથી દૂર કરવો પડશે ને પડશે જ, રાઈટ? તો જ તમે લાઈફમાં આગળ વધી શકશો, સક્સેસફુલ બની શકશો. તમે જોબ કરો છો, બિઝનેસ કરો છો, કંઈ બી કરો છો, આ બંને વસ્તુઓ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આગળ જઈએ આપણે. સો બીજો આપણે ટોપિક લઈશું આર્ટ એન્ડ કલ્ચર. આને એક જ ટોપિકમાં મર્જ કરી નાખ્યા છે કારણ કે ઘણી બધી વસ્તુઓ કોમન આવતી હોય છે આની વચ્ચે. તો આને આપણે બે પાર્ટ્સમાં ડિવાઈડ કરીશું, ઇન્ડિયા એન્ડ ગુજરાત. સો ઇન્ડિયા માટે નીતિન સિંઘાનિયા સરની બુક છે. હિન્દી અને ઇંગ્લિશ બંને ભાષામાં આવે છે અને જો હું તમને કહું તો એટલા બધા પિક્ચર્સ છે આની અંદર અને એટલી સરળ ભાષા છે. ઇન્ડિયાના માટે આ સૌથી સારી બુક છે. હવે જ્યારે હું આ કોઈ પણ બુક વાંચવાની કહું ને, કોઈ પણ બુક કવર ટુ કવર નથી વાંચવાની. આપણે શું કરવાનું છે, સિલેબસ લેવાનો છે અને એની સાથે સાથે તમારે તમારી બુકની ઇન્ડેક્સ ખોલવાની છે. ટોપિક પ્રમાણે ચેપ્ટર સ્ટીક કરતા જાઓ અને જે વસ્તુ અંદરથી ના મળે, બરાબર, એ તમારે ગૂગલ કરીને ગવર્મેન્ટની વેબસાઇટ્સ પરથી લેવી પડશે. ખાસ કરીને ગુજરાતના કલ્ચરમાં તો આવું બહુ જ થશે. હવે ગુજરાતના કલ્ચર માટે વાત કરીએ તો ગુજરાત કરીને એક બુક છે બાય ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. આ બુક ઇંગ્લિશ અને ગુજરાતી બંને ભાષામાં અવેલેબલ છે અને ટ્રસ્ટ મી મેં ગુજરાત માટે આ બુક વાંચી છે અને આમાંથી ઘણા ક્વેશ્ચન્સ આવે છે. બીજું શું કરીશું, ગુજરાતના કલ્ચરમાંથી ટિપિકલ ક્વેશ્ચન્સ આવતા હોય છે. ઘણા બધા લોકો હસુતાબેનની બુક કહે છે, બહુ નાની બુક છે, ફટાફટ પતી જશે, એ પણ કવર ટુ કવર રીડ નથી કરવાની. તો જો એક્ઝામ્પલ્સ પેરેલલ્સ ડ્રો કરીએ તો ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની બુકમાંથી 2017માં દાસા સરનો જે ટાઈમ હતો એમાં એક ક્વેશ્ચન આવ્યો હતો, ઓડિયા એટલે શું? ઓડિયા ઇંગ્લિશમાં OLIA, ઓલિયા લખ્યું હતું. એ ક્વેશ્ચન ખાલી આમાંથી હતો. દેન એક 10 માર્કનો ક્વેશ્ચન આવ્યો હતો 2018માં, 18 કે 19માં, આઈ એમ નોટ વેરી શ્યોર. એ હસુતાબેનની બુકમાંથી હતો પાડિયા વિશે અને હસુતાબેનની ચેપ્ટરમાં એક આખું ચેપ્ટર છે ને પાડિયા ઉપર ડેડિકેટેડ છે. બીજા અમુક ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે હસુતાબેન શેદાણીની બુકમાંથી, જેની અંદર કયા સમુદાયના કયા ભગવાન છે, પ્લસ આપણો પ્રાગ ઐતિહાસિક કે પછી હું તમને શું કહું, પેલું હું તો માનું છું આવું થયું હશે રિયલમાં બધું, બટ આપણે એને માઇથોલોજીકલ જે ઓરિજિન છે એ કહીએ છીએ. આ વખતની જે GPSC હતી એમાં પેલો રાંદલમાં વાળો ક્વેશ્ચન જે છે હસુદાબેન સેદાણીની બુકમાંથી હતો. પછી ગરબા ક્યાંથી આવ્યા, કોણે ગુજરાતમાં ગરબાનું સ્ટાર્ટિંગ કર્યું, આ બધા ક્વેશ્ચન્સ જે હોય છે ને ટિપિકલ એકદમ, એ આ બુકમાંથી આવે છે. પણ આટલું વાંચીને તમારું કમ્પ્લીટ નહીં થઈ જાય, તમારે અહીંયા ગવર્મેન્ટની સ્કીમ્સ વાંચવી પડશે પ્રવાસ માટે. અહીંયા આગળ તમારે ગુજરાત ટુરિઝમ જોવું પડશે, એની વેબસાઇટ જોવી પડશે, મેળાઓ કયા છે, લાઇબ્રેરીઝ કઈ છે, આ બધી વસ્તુઓ તમારે તમારી રીતે ગૂગલ પરથી સર્ચ કરીને એક લિસ્ટ બનાવવું પડશે કે ભાઈ ગુજરાતની લાઇબ્રેરીઝ કઈ કઈ લાઇબ્રેરી છે, કારણ કે લાઇબ્રેરી પર ક્વેશ્ચન્સ પૂછાયેલા છે. ગુજરાતમાં આવેલા મ્યુઝિયમ્સ, આ બધાની તમારે નોટ્સ બનાવવી પડશે. 1-2 કલાકનું કામ છે, કંઈ જ મોટું આમાં ટેન્શન લેવાની વસ્તુ નથી. એના પછી વી વિલ ટોક અબાઉટ પોલિટી. ઓકે, હવે જ્યારે પોલિટીની વાત કરીએ તો આઈ વુડ સે એક બુક જે છે એમ લક્ષ્મીકાંત સરની બુક, ઇંગ્લિશ અને હિન્દીમાં આવે છે. અમેઝિંગ બુક છે. મોટા ભાગના બધા જ ક્વેશ્ચન્સ આ બુકમાંથી આવતા હોય છે. સોરી. પણ જો તમને લોકોને એવું છે કે મારે 2026માં એક્ઝામ નથી આપી ને 27માં આપું છું, મારી પાસે બહુ ટાઈમ છે, તો તમે 9th, 10th અને 11thની NCERTs કરી શકો છો પોલિટિકલ સાયન્સની, બરાબર. હવે NCERT જ કેમ મેમ, GCERT કરી લઈએ તો ચાલે. છોકરાઓ GCERTમાં છે ને જે કન્ટેન્ટ છે ને એનું લેવલ NCERT જેટલું નથી અને આયોગ જ્યારે પણ ક્વેશ્ચન પેપર બનાવવા બેસે છે તો એ GCERT નહીં NCERT લઈને બેસે છે.
તો એના માટે હું હંમેશા આગ્રહ રાખીશ કે તમે એનસીઈઆરટી ફોલો કરો. ઓકે, આ તો તમારું થઈ ગયું. સાથે સાથે તમારે કરંટ અફેર્સ જે છે એને લિંક કરીને ચાલવું પડશે. અમે તો ક્લાસમાં એવરી ડે ધ હિન્દુ હું મારા બેચમાં ભણાવતી હોઉં છું, સો અમારું બધું લિંકેજમાં ચાલતું હોય છે. બટ તમે જો એક્ઝામ પહેલાં સબ્જેક્ટ ભણતા હો તો કોઈ પણ સારા ઇન્સ્ટિટ્યુશનની PT 365 આવે છે, આખા વર્ષના જે કરંટ અફેર્સ આવે છે એનું પોલિટીનું સેક્શન જે છે તમારી એમ લક્ષ્મીકાંતની સાથે ભણવા બેસો. એન્ડ હું તો ભાઈ બુકની અંદર જેટલું અંડરલાઇન કરતી હતી એટલા બધા કરંટ અફેર્સ મેં લખીને એડ કર્યા છે કે ફાઇનલ રિવિઝન જ્યારે હું કરું ત્યારે મને એક જ સોર્સ જોઈએ. બરાબર? સો ધીસ ઇઝ ધ કી. પોલિટી જે છે એ કરંટ અફેર્સ વગર અધૂરું જ રહેશે તમારું. એના પછી હવે હું વાત કરીશ જિયોગ્રાફીની, એટલે કે ભૂગોળ. આની અંદર વાત કરીએ તો ભાઈ 11thની એનસીઈઆરટી છે, 2 એનસીઈઆરટી છે. એક છે ફિઝિકલ જ્યોગ્રાફી અને બીજી એક છે ઇન્ડિયન. મોટા ભાગના ક્વેશ્ચન્સ આમાંથી જ આવે છે. તો તમે ઇંગ્લિશ મીડિયમમાં ભણો છો કે ગુજરાતી મીડિયમમાં ભણો છો, આ બંને બુક્સ તો તમારે વાંચવી જ પડશે. હવે ઘણા બધા લોકોને એવું થાય છે કે ભાઈ નથી સમજાતું, તો ખચકાવાની જરૂર નથી. તમે ક્યાં તો એનું ટ્રાન્સલેશન કરાવીને સમજી શકો છો, ક્યાં તો સેમ ટોપિક કોઈક સ્ટાન્ડર્ડ બુકમાંથી, સ્ટાન્ડર્ડ તો નહીં પણ જે ગુજરાતી બુક છે એમાંથી વાંચીને સમજી શકો છો અને તમારા વર્ડ્સમાં એ ટોપિકનું એક્સપ્લેનેશન ત્યાં લખી શકો છો. કોન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ. આ જે ફિઝિકલવાળી બુક છે એમાં આ બુકની લેંગ્વેજ ઘણી સરળ છે, તમે વાંચી શકશો. ડોન્ટ ફોલ ફોર લોકલ પબ્લિકેશન્સ. ઓકે, અમારા જે ક્લાસીસ છે એમાં તો અમે આ જ બધી બુક્સ ફોલો કરીએ છીએ. અને એનસીઈઆરટી 11thમાં તો સ્પેસિફિકલી કહું તો એટમોસ્ફિયરિક સર્ક્યુલેશનના ચેપ્ટરથી તો અમે વર્ડ ટુ વર્ડ એનસીઈઆરટી કરીએ છીએ. અને અમારા ક્લાસની અંદર ઇંગ્લિશ મીડિયમનો વ્યક્તિ હોય કે ગુજરાતી મીડિયમનો હોય એ સરસ રીતે વાંચી જ શકે છે આને. તો શાંતિથી વાંચવાનું છે, હળબડી નથી કરવાની. અને જો કંઈક વસ્તુ નથી ખબર પડતી ને ગાઈઝ, તો અત્યારે યુટ્યુબ એક બહુ જ સરસ માધ્યમ બની ગયો છે. એ ટોપિક ગૂગલ કરો, એની અંદરથી કોઈ પણ વિડીયો સારા ટ્યુટરનો, પછી પેલા ડાયરા કરતા હોય, જોક સંભળાવતા હોય એવાના નહીં, સારા જે ટ્યુટર હોય એમનો એક વિડીયો જુઓ અને તમારી જ રીતે ત્યાં આગળ સમજોતી લખી દો અને પછી વાંચશો ને તો બહુ જ વધારે ખબર પડશે. તો કેવું હોય, અમારા ક્લાસીસની અંદર અમે પહેલાં હું સમજાવું, પછી છોકરાઓ ઘરે જઈને વાંચે, તો એ લોકોને બધી પરફેક્ટ સમજણ પડે. તો આ પણ એક વસ્તુ તમે કરી શકો છો. પણ ભાઈ આ તો વાંચવું પડશે જ. Then there is a book called G.C. Leong. બરાબર? આ બુક જે છે બહુ જ બ્યુટિફુલ બુક છે. ઘણા બધા લોકો એવું નથી કહેતા કે આ વાંચવી જ પડે. હું પણ તમને ફોર્સ નહીં કરું વાંચવા માટે, પણ જો તમને એવું છે કે મને એકદમ પ્રોપર બધું આવડવું જોઈએ, તો ફોગ શું છે, સ્મોગ શું છે, અર્થક્વેક અને ઘણી બધી આનું જે કન્ટેન્ટ છે ને એમાં એક્સપેન્ડ કરેલો છે, ઇલોબોરેટ કરેલો છે. અને મારો સૌથી ફેવરેટ છે આ બુકનો સેકન્ડ પાર્ટ, જેની અંદર અલગ અલગ ક્લાઇમેટ જે છે એ બહુ જ ડિટેલમાં એક્સપ્લેન કરેલા છે. અને એમાંથી દર વર્ષે આપણને 1 કે 2 ક્વેશ્ચન્સ જોવા મળે જ છે. અને આમાં સ્ટાર્ટ થશે ને સેકન્ડ પાર્ટ, એટલે આવો એક ચાર્ટ આપ્યો છે. ઓકે, આ જે ચાર્ટ છે ને, તમે એ ચાર્ટ પણ સમજી ગયા ને જો એક વખત, તો તમારું જે આ આખું વેધરનું જે છે ને, ક્યાં આગળ કેવા ઝાડ ઉગશે, ક્યાં આગળ કયા એનિમલ્સ હશે, એ વાળા ક્વેશ્ચન્સ બહુ જ ઇઝી થઈ જશે. તો ડોન્ટ રીડ એની બુક કવર ટુ કવર. સિલેબસ લઈને બેસો, એના ટોપિક સ્ટીક કરતા જાઓ. ગુજરાતી મીડિયમવાળા છોકરાઓએ પણ આ જ વાંચવાનું છે. હવે ગુજરાતની ભૂગોળ માટે હવે તમે જોશો તો ગુજરાતની જિયોગ્રાફી તો ઓલમોસ્ટ ભૂલાઈ જ ગઈ છે. 2017થી બહુ જ ઓછા ક્વેશ્ચન્સ આવે છે. તો આના માટે શું કરશો? યુટ્યુબ પર મેપ્સ લાઈક લેક્ચર્સ હોય છે, જેમાં તમને ગુજરાતનું ભૂગોળ કરાવશે. જિલ્લા વિલ્લા કરવાની જરૂર નથી, ભૂગોળમાં તમારે એ કરવાનું રહેશે. હું તમને કહું છું ને એટલા મેપ્સ બનાવી લો, તમારું એકદમ પરફેક્ટ થઈ જશે બધું. બરાબર? એક મેપ બનાવો, રિવર, માઉન્ટેન તો નહીં કહીએ આપણે, હિલ્સ કહીશું. ખબર છે ને તમને લોકોને, ગુજરાત ડઝ નોટ હેવ માઉન્ટેન્સ, ઇટ હેઝ હિલ્સ. બરાબર? તો રિવર,
હિલ્સ અને પ્લેન્સ એટલે કે ભૂમિ સ્વરૂપો થઈ ગયા. સેકન્ડમાં અને અહીંયા ડેમ્સ પણ લઈ લેજો રિવર્સની જોડે. ઓકે, સેકન્ડવાળાની અંદર તમે બનાવી દો સોઇલ ટાઈપ્સ, બરાબર. જમીનના પ્રકાર, જમીનના પ્રકારની સાથે ક્રોપ્સ મૂકી દો. ક્રોપ્સ એટલે ભાઈ ક્યાં કયા પાક ઉગે છે. બહુ સિમ્પલ થઈ જશે તમારા માટે. મેપ લઈને આવવા પડશે, જાતે બેસીને અંદર મેપિંગ કરવું પડશે અને આ સેમ મેપ્સ તમારે ઇન્ડિયા માટે પણ બનાવવાના થશે. ઓકે, આગળ જઈએ. થોડુંક ઉપર કરીએ આને. ઓકે, સો 3rd નંબરનો એક મેપ બનાવી દો ખનિજ અને એની સાથે એડ કરી દો ઇન્ડસ્ટ્રીઝ. ક્યાં કઈ ઇન્ડસ્ટ્રીઝ છે અને ઇન્ડસ્ટ્રીઝની સાથે પોર્ટ્સ એડ કરી દો. બરાબર. તો મોરબી છે તો કેવું થાય તમારા મગજમાં એકદમ ક્લેરિટી આવી જશે અને બેઝિક ક્વેશ્ચન્સ તમે લોકો રમતા રમતા કરી નાખશો. એક ઓર મેપ કરી નાખો જેની અંદર તમે નેશનલ પાર્ક્સ એન્ડ સેન્ચ્યુરીઝ લઈ લો, પછી વેજીટેશન લઈ લો અને એની સાથે સાથે લુપ્ત થયેલા એનિમલ્સ કે ક્રિટિકલી એન્ડેન્જર્ડ એનિમલ્સ લઈ લો. આની સાથે સાથે રામસર સાઇટ્સ મેપ કરી નાખો. એક બીજું એડિશન આજે તમને કહું છું કે જીઆઈ ટેગનો એક મેપ બનાવી દો. ક્યાંની કઈ વસ્તુને જીઆઈ ટેગ મળ્યો? જીઆઈ ટેગના પણ ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે. હાલમાં જ અંબાજીનો જે માર્બલ છે, આરસ પથ્થર છે, એને જીઆઈ ટેગ મળ્યો છે બિકોઝ ઓફ ઇટ્સ યુનિકનેસ, ઇટ્સ પ્યોરિટી. એક છાંટો વ્હાઇટ બ્લેક દાણો નથી આવતો આખા કેવમાં, એટલા પ્યોર. ઇટાલિયન માર્બલ કરતાં પણ પ્યોર માર્બલ નીકળી રહ્યા છે અંબાજીની ખાણમાંથી. તો બસ આટલું કરીને જશો ને તો મેપ બેઝડ ક્વેશ્ચન્સ ઓર એની એનાલિટિકલ ક્વેશ્ચન્સ પણ તમે સોલ્વ કરી લેશો આનાથી. ઓકે, હજી તો વધારે હ્યુમન જોગ્રાફી તમારે કરવું છે આની અંદર. તો આની અંદર ટ્રાઇબ્સ મેપ કરી લો, ક્યાં આગળ કયા ટ્રાઇબ્સ આવ્યા, તો તમારું એકદમ બધું જ ક્લિયર થઈ જશે. સમજાયું બધાને? સો પણ આટલું તો કરવું જ પડશે. હવે જે ઇંગ્લિશ મીડિયમવાળા છોકરાઓ છે એ લોકોએ આ ગુજરાતીમાં સમજીને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરીને લખવું પડશે અને જે ગુજરાતીના છોકરાઓ છે એ લોકોએ આ બધી વસ્તુઓ ઇંગ્લિશમાં કરવી પડશે. ગાઈસ, તમે સમજો, જ્યારે હું એમ કહું છું ને કે હું ઇંગ્લિશ મીડિયમથી ભણેલી છું, એનો મતલબ એવું ના હોય કે મને જોગ્રાફી, ઇકોનોમી, પોલિટી બધું વાંચીને સહેલું લાગે. હું સાયન્સ સ્ટુડન્ટ હતી, બરાબર. મેં 31 વર્ષની ઉંમરે એક 5 વર્ષના બાળક સાથે આ ફોર્મ ભર્યું હતું. તો મને ના યાદ હોય જોગ્રાફી, મને એના જે કીવર્ડ્સ તમને અત્યારે જે મગજમાં એમ થાય છે ને કે આ ખબર નથી પડતી, મને ના ખબર પડતા હોય. પોલિટી મેં 8મા કે 9મા ધોરણથી ભણ્યું નહોતું તો મને ના ખબર હોય. તો મહેનત મને પણ એટલી જ લાગશે, ભલે હું ઇંગ્લિશ મીડિયમમાંથી છું કે તમે ગુજરાતી મીડિયમમાંથી છો. પણ એક વસ્તુ છે કે મનમાં એક દ્રઢ નિશ્ચય કરવો પડશે, વોટ એવર ઇટ ટેક્સ. આ લેંગ્વેજ બેરિયરને તમારે સરપાસ કરવો જ પડશે, અધરવાઇઝ કંઈ મજા જ નહીં આવે. મજા નહીં આવે ઇન સેન્સ કે તૈયારી જો તમારી પાકી થશે જ નહીં તો એક્ઝામ આપીને નિષ્ફળ થઈને નિરાશ થવું આપણે દર વર્ષે. હું 2 વખત કમ્પ્લીટલી નિરાશ થયેલી છું. ઇન્ટરવ્યૂ આપ્યા બાદ તમારું નામ ન આવે ને બહુ દુઃખ થાય, બહુ દુઃખ થાય. હું 3 દિવસ રડેલી છું. તો ઇન ઓર્ડર ટુ નોટ રીચ દેટ સિચ્યુએશન ભાઈ તૈયારી પાકી કરવી પડશે. હે ને? આ તો એવું છે, ખેતર ખેડવાનું છે, પાક લેવાનો છે, તમે ખેડૂત છો, તમને ખેતર ખેડવામાં જ જે સૌથી વધારે મહેનત છે એમાં જ તમને આળસ આવે છે અને પછી તમે એમ કહો કે મારે તો ઘઉં સારા થયા જ નહીં. ના જ થાય. જેટલી મહેનત કરશો એટલું સારું રિઝલ્ટ આવશે. જેટલા શોર્ટકટ શોધશો, જેટલું આડે અવડે ગાઈડન્સ લઈને સહેલાઈથી કરવાનું, ગોખણપટ્ટી કરવાનું કરશો, એક્ઝામ નહીં નીકળે. અને ખાલી ક્લાસ 1-2 નહીં, ડીવાયએસઓ અને એસટીઆઈ એક્ઝામ પણ હવે ક્લાસ 1-2 લેવલની થઈ ગઈ છે. ક્લાસ 1-2 લેવલની એક્ઝામ યુપીએસસી લેવલ જતી રહી છે અને બાકી જે એસટીઆઈ, ડીવાયએસઓ છે જે દર વર્ષે આવવાની છે નેક્સ્ટ 10 યર્સ માટે, એ ક્લાસ 1-2 લેવલની થઈ ગઈ છે. તો તમારે આ તૈયારી કરવી જ પડશે, નહીં તો તમે મેરિટમાં ચાન્સ જ સ્ટેન્ડ નહીં કરો. રાઈટ? ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ગાઈઝ. હું વારે વારે કહું છું ઇમ્પોર્ટન્ટ છે કારણ કે ઘણા બધા લોકોને એવું લાગતું હોય કે ભાઈ મેમ તો કયા કરે. હવે ઇકોનોમી એટલે કે અર્થશાસ્ત્રની વાત કરીએ. હવે જો હું તમને એક બુક સિમ્પલ કહી દઉં, ઇંગ્લિશ મીડિયમમાં, હિન્દી મીડિયમમાં બંનેમાં આવે છે, બટ આઈ વુડ સે કે ઇકોનોમી એક એવો સબ્જેક્ટ છે જો ટપ્પો ના પડ્યો ને તો ના પડ્યો. તો જે નોન કોમર્સ સ્ટુડન્ટ્સ છે એ લોકોને હું કહીશ કે ભાઈ એનસીઆરટી
GCRT જે છે એમાં કન્ટેન્ટ નથી, મેં પોતે વાંચેલી છે. ઓકે, તો NCERTમાં કઈ વાંચો? ઇન્ડિયા એટ ઇન્ડિપેન્ડન્સ એક છે અને એક મેક્રો ઇકોનોમિક્સ. હવે NCERT હોય એટલે બહુ સરળ ભાષામાં આપેલી હોય, એ યાદ રાખો, બરાબર. 9મા ધોરણની NCERT છે એક, અને બીજાનું મને અત્યારે સ્ટાન્ડર્ડ યાદ નથી, મને ખાલી નામ યાદ છે. તો હવે તમે સમજો 9મા ધોરણનું છોકરું વાંચી શકતું હોય એ આપણે આટલા મોટા ગ્રેજ્યુએટ થઈને ના વાંચી શકીએ, શરમથી ડૂબી મરવાની વાત છે, રાઈટ. મને પણ ડિફિકલ્ટ લાગતું હતું, કારણ કે ઇકોનોમીથી ના તો છૂટી ગયો હતો. આ તમારો બેઝ બિલ્ડ કરવા માટે છે. આના પછી આઈ રેકમેન્ડ રીડિંગ નીતિન સિંઘાનિયા. ઘણા લોકો એમ કહે છે કે મેમ નીતિન સિંઘાનિયા આર્ટ એન્ડ કલ્ચરની હોય, ગાઈઝ ઇકોનોમીની પણ હોય. 5મું કે 6ઠું એડિશન આ વર્ષે બહાર પડી ચૂક્યું છે. અમેઝિંગ બુક, તમારું પ્રિલિમ્સ, મેન્સ, PYQ બધું જ આ બુકમાં આવી જાય છે. તો ઇકોનોમી માટે એક તો આટલું કરવું પડશે, પ્લસ 1 ફેબ્રુઆરી બજેટ કરવું પડશે આપણે, ઇકોનોમિક સર્વે કરવો પડશે આપણે, અને ગુજરાતનો સોશિયો ઇકોનોમિક સર્વે, સામાજિક અને આર્થિક સર્વેક્ષણ ગુજરાતનું દર વર્ષે રિપોર્ટ બહાર પડે છે. આની અંદર તમને સ્કીમ્સ મળશે, બહુ જ બધું ડેટા મળશે ગુજરાતના વિશે, કે ભાઈ માઇનર પોર્ટ્સની વાત કરીએ તો ગુજરાત કેટલા પર્સન્ટેજ વેટેજ ધરાવે છે અંદર, રાઈટ. ઇકોનોમી પછી જો આપણે વાત કરીએ તો આઈ થિંક વી વિલ ગો ટુ સાયન્સ એન્ડ ટેક નાઉ. હવે આ સાયન્સ એન્ડ ટેકનો જે પાર્ટ છે ને, એમાં સૌથી પહેલાં તો તમારે બેઝિક કરવા પડશે, અને બેઝિક માટે હું કહીશ લ્યુસેન્ટ લઈ લો. બહુ બધા ફેક્ટ છે અંદર, પણ ફેક્ટ યાદ રાખવાના પર્સપેક્ટિવથી ના વાંચતા, એના કોન્સેપ્ટ સમજવાના પર્સપેક્ટિવથી લ્યુસેન્ટ વાંચજો. એની અંદર બાયોલોજી, ફિઝિક્સ અને કેમેસ્ટ્રી, બરાબર. આ કેવું થઈ જાય, આ કેમ વાંચવું પડશે આપણને? કારણ કે ઘણા વિદ્યાર્થીઓ જે છે કોમર્સના છે, તો એ લોકોએ 10મા ધોરણથી સાયન્સ ભણ્યું જ નથી. હવે હું તમને અત્યારે ન્યુક્લિયર ફિશન ને ફ્યુઝન સમજાવવા બેસી જાઉં, પણ તમને યાર એટમનું સ્ટ્રક્ચર જ નથી ખબર, તો તમે નહીં સમજી શકો. તો બેઝિક આ લ્યુસેન્ટમાંથી કરવાનું છે, પ્લસ કરંટ અફેર્સ લેવાના છે PT 365 કોઈ પણ સારા ઇન્સ્ટિટ્યૂટની. આ બંને કમ્બાઈન કરશો તો તમારી સાયન્સ એન્ડ ટેકની તૈયારી સારી થશે. ઓલ્સો GPSCની અંદર એન્વાયરમેન્ટ એઝ અ કમ્પોનન્ટ આપવામાં આવ્યું છે સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં. તો આ પણ તમારે બેઝિક એન્ડ કરંટ બેવ જોવું પડશે. મેન્સમાં એન્વાયરમેન્ટ એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અલગથી હવે સબ્જેક્ટ આપી દીધો છે, તો પ્રિલિમ્સમાં પણ એનું વેટેજ વધતું જ રહેશે. રહી વાત મેથ્સ એન્ડ રિઝનિંગની, ઓકે. મેથ્સ એન્ડ રિઝનિંગની જો વાત રહી, PYQ કયા કયા કોન્સેપ્ટ વધારે પૂછાય છે, કયા કયા ટોપિક વધારે પૂછાય છે, બેસીને એનાલિસિસ કરી નાખો. જેનું નથી સારું, જેનું વીક છે, એના માટે હું કહું છું. એન્ડ આફ્ટર દેટ RS અગરવાલ કોન્સેપ્ટ માટે લ્યુસેન્ટ પણ સારી છે. આ બંને બુકમાંથી કોન્સેપ્ટ સમજીને PYQ સોલ્વ કરવાના ચાલુ કરી દો. રોજ જે અડધો 1 કલાક તમારે મેથ્સ એન્ડ રિઝનિંગની પ્રેક્ટિસ કરવાની રહેશે. થઈ ગયા ને બધા સબ્જેક્ટ? કોઈ બાકી રહ્યો મેજર? સૌથી મોટો રાક્ષસ કરંટ અફેર્સ. ઓકે, કરંટ અફેર્સ સૌથી ડરાવનો સબ્જેક્ટ છે. તો કરંટ અફેર્સમાં આઈ વુડ સે બહુ સિમ્પલ છે. એક તો ડેઇલી ન્યૂઝપેપર વાંચવાનું ચાલુ કરી દો. અમે અમારી ક્લાસની અંદર ધ હિન્દુ હું પોતે ડિસ્કસ કરું છું, અને ગુજરાતી મીડિયમના છોકરાઓ પણ હવે ધ હિન્દુ ઇંગ્લિશમાં જાતે વાંચીને આવે છે, બરાબર. આ કેવું છે કે ઘણા લોકો મને આવીને એમ કહે કે મેમ મારા ત્યાં અમારા ગામમાં છે ને ધ હિન્દુ નથી આવતું. ડૂડ, અમારા અમદાવાદમાં પણ નથી આવતું, હે ને. એ ગુજરાતમાં પબ્લિશ જ નથી થતું. અમે બધા જ સબસ્ક્રિપ્શન લીધું છે અને અમે એમાંથી રીડ કરીએ છીએ. તો તમે પણ એ વસ્તુ કરી જ શકો છો. સ્ટોપ લુકિંગ ફોર એક્સક્યુઝીસ, બરાબર. નાના નાના વસ્તુઓના એક્સક્યુઝીસ જોવાનું બંધ કરો, શોધવાનું બંધ કરો. તમે કેમ સક્સેસફુલ નથી થઈ રહ્યા એના એક્સક્યુઝીસ શોધવાનું બંધ કરો, અને કઈ રીતે સક્સેસફુલ થવું એના ઉપાયો શોધવાનું ચાલુ કરો. ત્યારે તમારી લાઈફમાં રિયલ ટ્રાન્સફોર્મેશન આવશે. તો અહીંયા ન્યૂઝપેપર તો કરવાનું જ છે, સાથે સાથે મંથલી મેગેઝિન,
એન્ડ એની સાથે સાથે છેલ્લે રિવિઝનમાં PT 365. હવે ઉપર પણ 2 સબ્જેક્ટમાં મેં PT 365 કીધું છે, તો જ્યારે પણ PT 365 કરીએ આપણે તો એક જ ઇન્સ્ટિટ્યૂટનું કરીશું, એ જ ઇન્સ્ટિટ્યૂટનું મંથલી મેગેઝિન પણ વાંચીશું અને આની અંદર બધા જ સબ્જેક્ટ વાંચીશું. IR ની ઉપર, ઇન્ટરનેશનલ રિલેશન્સની ઉપર સ્પેશિયલ ફોકસ રાખીશું, કારણ કે લાસ્ટ યરની એક્ઝામમાં 7 કે 8 ક્વેશ્ચન્સ ઇન્ટરનેશનલ રિલેશન્સ પરથી આવ્યા હતા. અને જો આ વખતનું હું ન્યૂઝપેપર આખા વર્ષનું સમઅપ કરું તો ભાઈ IR જ IR ચાલતું હતું. તો એવું ના કહી શકો તમે કે ભાઈ ન્યૂઝમાં મારા સિલેબસમાં તો ભાઈ કરંટ અફેર્સની અંદર લખ્યું છે પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય બંને પ્રકાર, બધા જ દરેક પ્રકારના દરેક કરંટ અફેર્સ પૂછવામાં આવી શકે છે. રાઈટ. નાઉ આઈ વિલ ટેલ યુ સમથિંગ વેરી ઇમ્પોર્ટન્ટ. આટલું કરવું જ પડશે, આના વગર તો ક્લિયર નહીં જ થાય. STIની પ્રિલિમ્સ આપો કે DYSOની પ્રિલિમ્સ આપો કે ક્લાસ 1-2ની પ્રિલિમ્સ આપો. ઓકે, ધીસ ઇઝ ધ બેર મિનિમમ દેટ યુ હેવ ટુ ડુ. અમે લોકો તો અમારા ક્લાસમાં ડેલી ટેસ્ટ હોય છે, વીકલી ટેસ્ટ હોય છે, જોડે ડિસ્કશન્સ હોય, બહુ જ બધી વસ્તુઓ અમારે ચાલતી હોય. તો તમે વિચાર કરો, જ્યારે અમારી બેચના છોકરાઓ સાથે તમે કમ્પીટ કરશો કોઈ પણ લોકલ પબ્લિકેશન વાંચીને, તો ડુ યુ થિંક યુ સ્ટેન્ડ અ ચાન્સ? નો. બટ હજી લેટ નથી થયું. રાઈટ. GPSC 2026 માટે આઈ થિંક 1 ડિસેમ્બર કે નજીકમાં જે પણ થર્સડે આવતો હશે એ તારીખથી અમે લોકો એક બેચ સ્ટાર્ટ કરીએ છીએ. વી આર કોલિંગ ઇટ ધ લાસ્ટ કોલ. બરાબર. આના પછી વી વિલ નોટ ગીવ એડમિશન ટુ એની સ્ટુડન્ટ. કયું આવે છે બેટા? લેટ્સ ડુ 4th ડિસેમ્બર. 4th ડિસેમ્બર કદાચ મારે દિલ્હી જવાનું થાય એટલે હું 3 દિવસ અહીંયાથી ગુમ કરી રહી છું. તો 4th ડિસેમ્બર જે છે ત્યારથી આપણે એક લાસ્ટ બેચ ચાલુ કરીશું. ઘણા લોકો પૂછશે કે મેમ 3 મહિનામાં આટલું પતશે. ગાઈઝ, હું બેઠી છું, પતશે. કેમ નહીં પતે? રાઈટ. ઓલ્સો આ બધી જ જે મેં બુક્સ વાત કરી, આ બધી જ વસ્તુઓ અમે ક્લાસમાં કરીએ છીએ અને અમારા સ્ટુડન્ટ્સ આ બધું જ કમ્ફર્ટેબલી વાંચી શકે છે, ગુજરાતી મીડિયમના હોય કે ઇંગ્લિશ મીડિયમના હોય. સાથે સાથે રાઈટ, ડેલી ન્યૂઝપેપર પણ આવશે, તમારે ટેસ્ટ સિરીઝ આવતી જશે, મેન્સનું પણ તમારો સિલેબસ આ બેચમાં કવર થઈ જશે. સો ડોન્ટ વેટ ફોર ધ નોટિફિકેશન. સૂત્રો અનુસાર, બરાબર, હું પણ આવો વર્ડ વાપરીશ, સૂત્રો અનુસાર જાન્યુઆરીના મહિનામાં નોટિફિકેશન આવવાનું છે. તો એવું રાહ ના જોતા કે નોટિફિકેશન આવે કે સાહેબ કંઈક ટ્વીટ કરે તો પછી અમે તૈયારી ચાલુ કરીએ. વી હેવ ટુ બી પ્રિપેર્ડ, કારણ કે એક્ઝામ એપ્રિલમાં થવાની ને થવાની જ, મારા સૂત્રોના પ્રમાણે. ઓકે, સો ગાઈઝ, ઇટ્સ ઇટ ફોર ટુડે. આઈ થિંક મેં તમને ડિટેલમાં એક સરસ મજાનું બુક લિસ્ટ પણ આપી દીધું છે પ્રિલિમ્સ માટેનું. આપણે એપ્રિલની પ્રિલિમ્સ માટે નાના મોટા આવા વિડીયોઝ ચલાવતા રહીશું. એન્ડ આ જે વિડીયો છે એની નીચે એક ફોર્મ છે, ગૂગલ ફોર્મ, એ તમે ફિલ કરી શકો છો ઇફ યુ આર ઇન્ટરેસ્ટેડ ઇન જોઈનિંગ ધીસ બેચ, ઓર યુ કેન કોલ અસ ઓન તો લાસ્ટ મેસેજ સમિંગ અપ ધ હોલ લેક્ચર. તમારે લેંગ્વેજ બેરિયરને ભૂલવો પડશે. તમે ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ છો કે ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ છો, દેર ઇઝ નો એક્સક્યુઝ ટુ ઇટ. રાઈટ. કારણ કે ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સ અત્યારે એક્ઝામ તો પાસ થઈ જશે, પછી જે ઇન્ટરનલ એક્ઝામ્સ હોય છે કાયદાઓની અને પછી જે ઓફિસ વર્ક હોય છે એ બધું જ ગુજરાતીમાં હોવાનું છે. તો તમે ગુજરાતી વાંચતા આવડવું જ પડશે, આજે નહીં તો કાલે. અને ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સને પણ એ જ વસ્તુ છે કે ભાઈ અત્યારે કદાચ પાસ થઈ જશો, પણ ડેલી તમારે રિપોર્ટ્સ મોકલવાના હોય, ઓર તમારે કોઈ કોલેજમાં જઈને ભાષણ આપવાનું છે, યુ વિલ નીડ ઇંગ્લિશ. ધીસ આર બેઝિક સ્કિલ્સ. તો આપણે ગુજરાતમાં રહીએ છીએ તો ગુજરાતી, અને હવે આખું વિશ્વ એક ગ્લોબલ વિલેજ બની ગયું છે, તો ઇંગ્લિશ, આ 2 લેંગ્વેજીસમાં આપણે પ્રોફિશિયન્ટ હોવા જ જોઈએ. રાઈટ. અને આ એક આખી સ્કિલ બિલ્ડિંગ એક્સરસાઇઝ છે. આપણે આટલા બધી નોલેજથી આપણને પોતાને જ અપગ્રેડ કરી રહ્યા છે ઓલ ધ ટાઈમ. સો ગાઈઝ, આઈ વિલ સે ગુડ બાય ફોર નાવ. આવું નાનું મોટું કંઈનું કંઈ હું લઈને આવતી રહીશ. થેન્ક યુ વેરી મચ. સી યુ ટુમોરો.